સીધા જઈશું રવિ પાસે। રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, શું લાગી રહ્યું છે? મધ્ય ગુજરાતમાંથી કોણ કેબિનેટમાં સામેલ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે? કોના કોના નામની સૌથી વધારે ચર્ચાઓ થઈ રહી છે? કોને પડતા મુકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આપને? બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના આજે સાંજ સુધીમાં આ પિક્ચર ક્લિયર થઈ જશે કે કોણ એન્ટ્રી કરશે અને કોની એક્ઝિટ થશે અને કાલે શપથવિધિ થવાની છે। જો વાત કરીએ મધ્ય ગુજરાતમાંથી અને મધ્ય ગુજરાતનું સૌથી મોટું શહેર વડોદરા શહેરમાંથી તો 3 જેટલા ધારાસભ્યોનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે, જેમાં કેવું રોકડિયાને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે, જે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય છે, સાથે જ વૈષ્ણવ વણિક જે સમાજ છે તેમાંથી તેઓ આવે છે। તેવી જ રીતના જો વાત કરીએ તો વિધાનસભાના જે દંડક છે અત્યારે બાલકૃષ્ણ શુક્લ, તેમને જો દંડક પદ પરથી હટાવે તો તેમને મંત્રી પદ પણ મળી શકે છે અને મનીષાબેન વકીલનું નામ પણ ચાલી રહ્યું છે કે જેઓ અગાઉ મંત્રી રહી ચૂક્યા છે। અને આ ત્રણમાંથી જો કોઈને ન બનાવે તો એક સાયલેન્ટ જે નામ આખા પાર્ટીમાં અત્યારે વડોદરા શહેરમાં ચર્ચાઈ રહ્યું છે ભાજપના વર્તુળોમાં, એ છે ચૈતન્ય દેસાઈનું નામ કે જેઓ અકોટાના ધારાસભ્ય છે અને તેમના જે પિતા છે મકરંદ દેસાઈ, તેઓ પ્રદેશ ભાજપના પહેલા પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે આખા ગુજરાતમાં અને તેમનું ખૂબ મોટું નામ છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક ચૈતન્ય દેસાઈને મંત્રીપદ મળી શકે છે તે પ્રકારની પણ વાતો થઈ રહી છે। જો શહેરમાંથી ન આપવામાં આવે તો જિલ્લામાંથી કેતન ઇનામદાર અથવા તો શૈલેષ સોટ્ટા જે મહેતા છે ડભોઈના ધારાસભ્ય, તેમનું પણ નામ ચાલી રહ્યું છે। તે ઉપરાંત વાત કરીએ તો મોરવા હડપ બેઠકના જે ધારાસભ્ય છે નિમિષાબેન સુથાર, જે આદિવાસી સમાજમાંથી આવે છે, તેમને પણ મંત્રીપદ મળી શકે છે। હવે કોની બાદબાકી થઈ તેની વાત કરીએ તો બચુભાઈ ખાબડ તે પડતા મુકાઈ શકે છે, કુબેર ડિંડોર પડતા મુકાઈ શકે છે અને તેની જગ્યા પર નવા 2 કે 3 મંત્રી આ વખતે મધ્ય ગુજરાતમાંથી આપવામાં આવે તેવું માનવામાં આવ્યું છે, કારણ કે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેમાં ખાસ કરીને વડોદરા અને તેની આસપાસનો વિસ્તાર પાર્ટી ફોકસ કરશે, કારણ કે છેલ્લા આ જે નવી સરકાર બની હતી ત્યારે વડોદરામાંથી કંઈ એવું ખાસ મંત્રીપદ કે કોઈને આપવામાં આવ્યું નહોતું, પરંતુ આ વખતે વડોદરાને સારું એવું મંત્રીપદ મળે કેબિનેટ કે રાજ્ય કક્ષાનું તેવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। જી બિલકુલ, આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, આ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે કોને મંત્રીમંડળમાં એન્ટ્રી મળી છે અને કોની એક્ઝિટ થઈ છે। એ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે।